તે ગળદી શું એક વાર તું આવી ગળદી છે ને એમાં જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છે. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે વ્લોગ જતા બધા મોજમાં જ હોય. ગાઈસ આજનો વ્લોગ એટલે આજનો વ્લોગ જોરદાર. હાલો મોટબા, જય હનુમાન દાદા. ક્યાં જાવ ખબર છે? હે એટલે તમને કેમ ખબર પડી? એ નહોતું કહેવાનું, મારે કટિંગ કરવું પડશે બસ. હાલો તો ગાઈસ હું જાઉં છું અને ઋતિકભાઈને મેં ફોન કરી દીધો છે કે તું પોગી જાય છે સ્ટેશનમાં. એ કે આ હોય કે હું નીકળું જ છું. તો હું અહીંથી નીકળું. 9 વાગ્યાની ટ્રેન છે ને, 9 સાડા 9. આમ તો ભાઈબાને પૂછી દઈશ. હાલો મોટબા, જય હનુમાન દાદા. હા એટલે બપોરના જમવાનું છે ને, મારો રૂમ છે ને નીકળવી આપણે. અપાસ આવશું. ઓ ગાઈસ ગળદી તો છે હું યાર, ગળદી તો વધારે છે. અને હવે બસ ટ્રેન આવી જ છે. ટિકિટ આપણે લઈ લીધી છે. ઋતિકભાઈને મેં કહી દીધું, મેં હું આગળ જ બે ઊભો રહીશ. મેં કીધું તો આવજે બરાબર. તો જો આવે આપણી ટ્રેન ફાઇનલી ગાઈસ સાળંગપુર જવા માટે આપણી ટ્રેન ચાલી રહી છે. આ ગયા હે ઋતિકભાઈ. લેટ્સ ગો. જાઉં ને? ક્યાં હતો તું? મેં હા આગળ બી આવી છે ગાઈસ. સારું છે ને, મેં તને કહી દીધું હું કે આગલા ડબ્બામાં છું એમ. તો ગાઈસ આપણે ઋતિકભાઈ મળી ગયા છે. તને ન આવ્યો તો હતો કઈ જગ્યાએ? તો ગાઈસ આપણે સોણસરા પહોંચી ગયા છીએ. નવો પાટો પણ નાખતા લાગે છે. કયું ગામ છે કોમેન્ટ કરજો. હાલો ભાઈ, ઋતિક એમ કહે છે કયું ગામ છે કોમેન્ટ કરજો. જો ઓલા ભાઈ ઉતરાની આમ બધા હારોર સીડ્યા હતા, અત્યારે ત્યાં આવી ગયા. એમાં ક્રોસિંગ હોત તો ઋતિક હા એ ક્રોસિંગ ના 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 આપણી ટ્રેન હાલે. એલા 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 ઓલા ભાઈ પાછા ચડી ગયા. ઓલા ભાઈ ઉતરા પછી પાછા ચડી ગયા. હોન માર્યો ને તે શું ચુએ છે? ના ના બેસાય નહીં. હાલો આ ભાઈ આવ્યા છે હવે. મિત્રો હવે આપણે ધોળાથી નીકળી ગયા છીએ. આપણે અત્યારે તો સ્પીડ કેટલાની છે ઋતિકભાઈ જોવો તો? પૂરી કાલે 2 ની સ્પીડ છે હો ભાઈ. ફાઇનલી ગાઈઝ આપણે ટ્રેને સ્પીડ પકડી લીધી છે. તો બાય બાય ધોળા. ગાઈસ આપણે 100 ની સ્પીડ પકડી લીધી છે આપણી ટ્રેને. મારો અવાજ નહીં આવે, નકરો પવનનો અવાજ આવશે. ગાઈસ આ કયું સ્ટેશન આવ્યું છે આપણને બહુ કઈ ખબર નથી. સ્ટેશન ઓલી બાજુ છે. મને યાદ આવે છે કે આ રસ્તો એટલે મીન્સ કે પાટો અહીંથી એક ટ્રેન નીકળી હતી. યાદ છે કોઈને? મજા તો આવે છે ને. દા કષ્ટભંજન દેવ ભાલ કદી એક્સપ્રેસ નીકળી ગઈ તો મજા આવી જાય. ઋતિક ગાય છે આમથી કાશ માલગાડી આવતી હોય ને તો મજા આવી જાય. અને આમથી ઓલી વખતે તો અહીંથી ખબર ઓલી ટાકા વાળી માલગાડી નીકળી હતી ઋતિક. બધા સ્ટેશન એક ગાડી નીકળી. બધા સ્ટેશન એક નીકળી હતી. આ વખતે નથી નીકળતી. તમારે જોવો જોઈ આવો. ક્યાં? હા વ્લોગમાં. મને કહેશ તું. ફાઇનલી ઋતિક ફાઇનલી યસ સપનું સાકાર થઈ ગયું છે ગાઈસ. શું કામ ખબર? કારણ કે આમથી આવે છે નહીં, આમ જાય છે અને આમથી આવે છે માલગાડી એક્સપ્રેસ. એકાદી ગાડી નીકળશે એટલે ફૂલ એક્સાઇટમેન્ટ છે. આ થોડો રોડ છે એક્સાઇટમેન્ટ. ઓ જો આમથી આવે, જો ગાઈસ દેખાય તમને? જો આમે રહી. ઓ હે મિત્રો મજા આવશે. જો આમ જો દેખાય તમને ગાઈસ? સાચું બોલજો. આમ જો આવે, જો હવે દેખાણી. અરે વાહ, આ તો WDG4 એન્જિન જો ભાઈ, ઇલેક્ટ્રિક નથી. આ તો WDG છે. ફૂલ સ્પીડ જ આવી છે. ઓ હે ગયો પણ કરતી કોણ ફેંકતા? જોજો વિડિયો જોજો.
હાય મારું ફેવરેટ એન્જિન. ગાઈસ આ મજા આવે હું મને ગાઈસ આ આપણે પહોંચી ગયા છીએ આપણે નિંગાળા દાદા લીલું યાદ આવ્યું ગાઈસ એન્જિન કયું હતું લીલું આગળ તો ગાઈસ પાછો યા ઋતિક આવે જ છે ઋતિક આવે છે મારે હા એ છે બે હા એ ઋતિક ગાઈસ ઋતિક જો બેઠો બેસી જો ટ્રેન આવવાની છે ને એટલે કારણ કે ગાઈસ મને ખબર પડી ગઈ છે કારણ કે મને તો ટ્રેનની વિશે બહુ મને ખબર પડે બરોબર ટ્રેનની માહિતી મને છે ને કૂટી કૂટીને ભરી છે પણ પોપટ ન થાય તો સારું છે તમે જોયા રાખો એ આવી ઋતિક ઋતિક આવી ઓ ગાઈસ બીજી ટ્રેન નીકળે છે બીજી આ તો એક્સપ્રેસ છે લાલ કલરની હાલો એન્જોય કરો તમે ઓલી બહુ સ્પીડે નીકળી હતી કા ઋતિક હા ફોફું હતું અરે એ WDG હતું ઋતિકભાઈ તો ફાઇનલી મિત્રો આવી ગયું છે મોટા અને જો હું સામો રહ્યો યસ ભાવિક મકવાણા ધીસ ઇઝ ભાવિક મકવાણા ઋતિક આવ્યું ને ભાઈ તો વાંધો નહીં આને પગિયાત ભાઈ આવું મને એમ છે કે ઋતિક હરિયાળી હે છે આની પાસે મેં તો કાંક વરસાદ પડ્યો છે પણ પડ્યો નથી વરસાદ કચરો પડ્યો હારા. વરસાદ નથી પડ્યો પણ કચરો પડ્યો છે જોઈ શકો ગાઈસ અહીંથી આપણે જવાનું છે. સ્ટેશનમાં. આપણે અહીંથી નીચેથી દેખાડશું. ભાઈ ઉતરી જાય વેલ ઠેકડો મળતી વેલ ના અહીંથી જવાનું છે આપણે બોટાદમાંથી કોણ મારો વિડીયો જોવે છે એ જરાક કોમેન્ટ કરી દેજો ઋતિક આપણે ખબર બોટાદમાં આપણો ઓલો ઝંડો હતો આપણે તિરંગા હા એવું. છે દેખાય છે તને જો આપણે જો. આમ આગળ જતા હાલ ઉતર આપણે ઉભા ઉતરવા દેજો તો ગાઈસ આ બધા ઉભા રહો ઊભી જ છે બટાવ છોકરાઓ તો ગાઈસ આપણે ટાટા બાય બાય કહી દઈએ ટ્રેનને હવે મને શરમ નથી આવતી હોય ઋતિક નગર તો પહેલાં શરમ આવતી કા હાલો આપણે બસમાં જવાનું છો ઋતિકભાઈ બસમાં જવું છે કે રિક્ષામાં શેમાં જવું છે આપણે થોડી ગરદી મોડી જઈએ ને પછી જઈએ ગાઈસ આપણે મસ્ત મજાની એક પ્રાઇવેટ રિક્ષા કરીને જે મારે તો નાની રિક્ષામાં જવાનો વિચાર છે ગાઈસ Every step a beat we can make. Life's a tune. ચાલો રેડી જય હનુમાન દાદા આમ જો ટ્રાફિક તો જો ગાઈસ કેટલું બધું ટ્રાફિક છે કારુતિક ફૂલ્લી ટ્રાફિક છો ગાઈસ જો ગાઈસ આપણે ક્યાં ક્યાં આવ્યું છે હે ક્યાં છે કાંઈ બોલ્યો જ નહીં. કેમ એ કંટાળી ગયો છે. એ હું આનથી કંટાળે તો મિત્રો હનુમાન દાદા આવી ગયું થેન્ક યુ બસ પહોંચી ગયા આપણે સાળંગપુર જો આ દાદા અત્યારે મને જે આમ ગાય આમ જે બધી શરમ બરમ આવતી હતી ને બધી યાદ અહીંથી ને જ મેં જવા દીધી છે શરમ એટલે એની માટે થેન્ક યુ કાર્તિક તમને યાદ આવે છે કાંઈ અહીંયા એક હમણાં થોડાક દી પહેલાં 4 વ્હીલ હળગી હતી બોલો ગાઈસ કેવી હળગી ગઈ હતી ઋતિક તે જોયું તમને ખબર હતી 4 વ્હીલ હળગી હતી કેવી હળગી હતી બોલો ગાઈસ ઋતિકભાઈ નીચે બેઠા છે ખડની નીચે ને ઝાડવા નીચે પાછળ જોઈ શકો હનુમાન દાદાનું મંદિર છે અને આની પર હનુમાન દાદા છે અને હું તો ઝાડવા નીચે હળકી બેસી ગયો ગાઈસ કારણ કે એટલી ગરમી થાય છે ને એટલી ગરમી થાય છે ને વાત પૂછોમાં અને ઉતાવળમાં ગાઈસ બોલો પાણીની બોટલ જ ભૂલી ગયા બોલો લેતા અત્યારે અમે વચમાંથી લીધી છે બોટલ કારણ કે મારે જ બોલવાનું રહ્યું ગાઈસ એટલે અડધી તો મેં ખાલી કરી નહીં અડધી પાછી બીજી લેવી પડશે એટલે એટલે આમ હવે થોડુંક ટ્રાફિક થોડુંક હળવું થઈ જાય ને પછી જઈશું આપણે દર્શન કરાવવાનું તમને પણ કરાવશું બરાબર બોલાવે બાબન ઋતિક બોલાવે તો જે પડે નહીં તાર માથે એટલે બેલેન્સ નથી રહેતું ઋતિક થાકી નહીં ગયો ને હે ફૂલ એનર્જી તો વાંધો નહીં મોઢું તો મને એમ લાગે થાકી ગયું એવું લાગે છે એને જય હનુમાન દાદા ગાઈસ હમણાં ઓલા તમે જોયું તમે ઓલા હમણાં ભાઈ નહોતા બેઠા એ ભાઈ મને એમ કહેતા હતા કે શું કે યુટ્યુબમાં મૂકો છો નહીં તો હા નહીં તો યુટ્યુબર
સારું સારું એ કે મહેનત કરો એ કે યા. ગાઈસ ગીત વાગે છે પણ કોપીરાઇટ ન આવે એમ તો સારું છે. યુટ્યુબ પ્લીઝ હોય યાર કોપીરાઇટ ન લાવતી. દાદાને દિયા રાખજો. જો દાદા હામમાં જ છે બરોબર, નકર દાદાને હું કહી દઈશ. તો અત્યારે હું ઋતિક બે પ્લાન કરવી છે કે કાંઈક નાસ્તો બાસ્તો કરી પેટ પૂજા કરીએ પછી કંઈક મગજ દોડે પછી મજા આવે. જવું છે કે નથી જવું? ગાઈસ તમે જોઈ શકો કેટલા બધા માણસો છે અને પસંદ આવે છે. અગરબત્તી પસંદ આવી હતી પછી મેં કીધું અગરબત્તી ઓળખેર લીધી હતી પછી મેં કીધું રહેવા દે. ઓલું જો ઋતિક 51,000નો ફોટો બોલો ગાઈસ 51,000. ઋતિક કેમ થશે તારે? હે લઈ લેશો? તો વાંધો નહીં. તમે જુઓ તો ખરા યાર ગરમી તો ઠીક પણ ઋતિક ગરદી શું એક વાર તું આવી ગરમી છે ને એમાં ગરમી લાગે છે. ગરમી. આમ જો યાર અને ઉપર જો જા હનુમાન દાદા અને એ બધા ફોટા ફોટા પડાવે છે મસ્ત મજાના. કેટલી ગરદી ઋતિક હમણાં આવ્યા ને તે ગાઈસ અહીંયા સુધી હતી બોલો ગરદી. અત્યારે તો થોડીક મીડિયમ થઈ ગઈ કા ઋતિક? થોડીક મીડિયમ થઈ ગઈ કે નહીં? મસાલી ક્યારે લેવા ગયા? જય ગાઈસ તડકાની ગરદી તો જોવો યાર. ઋતિકભાઈ હા શું છે? રક્ષાસૂત્ર બાપા રક્ષાસૂત્ર છે. ભાગો અહીંયાથી. અમે તો ગાઈસ નાસ્તો કરી લીધો છે. પાણીપુરી ખાધી, ભૂંગળા બટેટા, પછી સમોસા ખાવાના હતા પણ પછી અહીંયા થોડીક ટ્રાફિક થઈ ગયું એટલે મેં કીધું હાલો હવે નીકળવી આપણે. કેટલા બધા માણસો જો અહીંયા પણ કઈ બાજુ છે? કશ ઋતિકભાઈ હવે કંટાળ્યો છે. દાદા હા અમારી બાજુમાં છે અને કમેન્ટમાં છે ને જય હનુમાન દાદા લખી નાખજો બરાબર. કિંગ ઓફ સાળંગપુર લખી નાખજો. મજા આવશે ગાઈસ પણ થોડોક તડકો છે ને એટલે મજા નથી આવતી બહુ પણ તોય આપણે બધું એડજસ્ટ તો કરવું જ પડે ને આપણે યાર. વિડીયો માટે યાર કાંઈ પણ હું કરવા તૈયાર છું. ઋતિકભાઈ મજા આવે છે ને? વાંધો નહીં ચાલો. યસ ગાઈસ થંબનેલ માટે રેડી. વિડીયોમાં આવશે મારા દાદા જય બજરંગબલી. કેટલા બધા ફોટો પાડો ગાઈસ તમે જુઓ કેટલા ફોટા પડે તમે જો જ્યાં જો એના એમાં કોકના આડા વચમાં આવતા જો કા ઋતિક આપણે યસ કયો S23 ક્યાં છે એટલું બધું? ગાઈસ તો અત્યારે આપણે સ્ટેશનમાં જવું છે ક્યાં જવું? હા બહાર અત્યારે નાસ્તો કરવા જાય. નાસ્તો કર્યો છે તોય પાછો આપણે નાસ્તો આપણે પ્રસાદ આપણે લીધી નથી. નાસ્તો ભૂંગળા બટેટા મસ્ત હતા ગાઈસ સાચું. તો ચાલો જય બજરંગ બલી. દાદા આવજો. આપણે આવવાનું એ નહીં આવે. હા કા આપણે આવવાનું. સોરી દાદા અમે આવશું તમે નહીં. હા હવે આ વખતે આવશું ને ઋતિક સમજો બાઇક લઈને. ઓકે ઓકે ને? હા ભાઈ કે માન નથી આવું રહેવા દો માન નથી આવું. રિક્ષામાં બેસી ગયા છીએ તો જય કષ્ટભંજન દેવ. હવે આવતી ફેર આપણે બાઇક લઈને આવજો ગાઈસ. ના બે ગયા. રિક્ષા પણ ક્યાં માલતી હતી? મજા આવી ગઈ ને? એટલે મારો કેમેરો થોડોક છે ને ગંદો છે ગાઈસ. બંધ છે ને ગાઈસ? સમોસાની ડીશ આવી ગઈ છે. પ્રતિકભાઈ કેમ છે? એમને મજા આવી ને? હે મજા આવી? ટ્રેન ક્યારે આવશે ઋતિક? હવે 3:30 આવશે ને? પડી જ છે આપણી જ છે ને? આપણી નથી. કેમ છે ભૂંગળા બટેટા? સારા છે ગાઈસ. હવે ભૂંગળા બટેટા લાવ્યા છો અમે કારણ કે ભૂખ જ એવી લાગી છે ને. હા રાતના 1 વાગે આવશે એમ? હે રાતના 1 વાગે આવશે ટ્રેન? પ્લેટફોર્મ નંબર કયું છે? આ પ્લેટફોર્મ 1 જ ચાલો. અને કેટલા વાગે આવશે પૂછ્યું? ઋતિક કયા પ્લેટફોર્મ ઉપર આવશે કે તો લે અહીંયા આવશે હે અહીંયા ને? તો ગાઈસ આવે છે માલગાડી. WDG નથી પણ આ તો માલગાડી છે. હા ગાઈસ આમાંથી કેવો અવાજ આવે છે પાટામાં? ગાઈસ આવે છે માલગાડી. આવે છે 1 2 આવી.
હવે એક બાજુ વેચી તો સાલા. ઓ હે ફાટા બદલવાના હોય ને હા વળી ધારો કે ફાટક સુધી આવે ને હા. સિંગલ પર પછી અહીંયા કે પ્લેટફોર્મ પર એને સિગ્નલ આપ્યું હોય હા અને હવે બેસી જશે ગાઈસ આપણે ટ્રેન લે સમજો ઋતિક પોપટ થઈ ગયો મોટો જબર મને એમ તો કાંઈ કાસ છે તો જોયું જાય તો કાંઈ નથી લોકો પાયલટ જો આમેરા અને અમારે ઉપર છે ટ્રેન કેટલા વાગે 4 વાગ્યા કોર કહે છે હજી અડધી કલાકની વાર છે તો અમે બે સીટ રોકી નાખી છે બારી અમે પહેલાં અહીંયા બેઠા હતા ગાઈસ તો અહીંયા મજા ન આવે ઋતિક ક્યાંક અહીંયા વીએ જાય કેમ કે અહીંયા બાવણું રહ્યું એટલે સીધો આમ વિડીયો શૂટ કરવા માટે આપણે આમ સીધા અહીંથી ઊભા થઈને આજ પર વી એમ તો અમે તો હાલો અહીંયા વી અને ગાઈસ આજનો દિવસ એટલે મસ્ત દિવસ ગયો ગાઈસ એટલી મજા આવી ને તો વાત ગાઈસ ટ્રેન આવી હવે કદાચ અમારી ઉપર છે અંતે સુખનો સૂરજ ઉગી ગયો છે અને હવે આપણે આપણી ટ્રેનને સિગ્નલ આપી દીધું છે અને આપણી ટ્રેનને ઝટકો માર્યો અને ઋતિકભાઈ બી ગયો જો ઓલા ભાઈ ઝંડી ફરકાવે તે હાલો આવજો બોટાદભાઈ અને ઓલા ભાઈ પણ વિડીયો ઉતારે છે ઋતિક અરે હા જો ઋતિક ઓલા ભાઈ પણ વિડીયો ઉતારે જો સામે જો ઓલા ભાઈ પણ વિડીયો ઉતારે ઓલા ભાઈ જો અમે વિડીયો ઉતારે ટાટા હાલ ભાઈ હાલ સ્પીડ પકડ અને આઈનપાનું પણ લોકેશન તમને બતાવું છું કારણ કે હવે ટ્રેન આખી આપણી જ છે એટલે આપણી નથી ખાલી ડબ્બો જ આપણો નથી ખાલી જગ્યા ખાલી છે એટલે હું તમને આમથી આમ તમને બતાવું છું તમારો વિડીયો ઉતાર નાખ્યો હે તમારો વાહ ભાઈ વાહ તે હાલો એક્સાઇટમેન્ટ યસ રેડી ફોર ધ શિવર મારતે ફાઇનલી અને ટેમ્પો અને આપણે બે રેસ કરે ઓલા ભાઈ ટાટા કરે ટાટા માતાજી હાલો આવજો બધા છોકરાઓ આવજો બધાને ટાટા કરતી હતા આપણે ફાટે ખુલ્લા એટલે હું થયું હું હે मतलब क्या है એક્સપ્રેસ તો હા એ બીજી ઊભી રહેવા કે શું આપણે કહીએ એટલે ઊભી રહેવાની છે ફાટે ખુલ્લું છે દેખાડતો ક્યાં બોલા નિંગાળા સ્ટેશન આવ્યું છે ઋતિક નાન પછીનું કયું છે ઉજાડવા આવશે કદાચ શાયદ અને એક સ્ટેશન તો કાપી નાખ્યું ઋતિક ખબર રહી કેવું યુ બોલ અને યાદ ઓલું એન્જિન હતું ઋતિક ઓલું લાલ કલરનું WDG-4G અને આમ થોડોક વરસાદ અંધારેલો છે પણ થોડોક આઈનપા વી આવે ને તો ભગવાનની કૃપા થઈ જાય ને મજા આવી જાય સફર અમારો મસ્તીનો જાય ઓ ઋતિક કઈ ખબર પડી તને થોડુંક પાસ બોલ હું કા ખબર પડી હું ડબલ ડેકર ક્યાંથી આવે છે પાટે એમ નહીં અને આ આવે છે જો આમથી ગાઈસ ડબલ ડેકરની ગાડી આવે છે માલગાડી રોતા નહીં કારુતિક ઋતિક આમ જોતો યાર મને એ તો આપણે જ્યાં થઈ કેટલી મળી ને આવી થઈ કેટલી મળી ગયા ગાઈસ તમે જોયું ને આ નસીબ કહેવાય યાર ભાઈ અવાજ આવ્યો ગાઈસ ઓ ગાઈસ ડબલ ડેકર હો કેટલી ઊંચી આમ જો તો ખરા અમુકમાં છે ને અમુકમાં નથી બોલો ગાઈસ હાલે આપણે સિગ્નલ આપી દીધો હોય ઋતિક જોયું ચાલો આવજો મિત્રો ગાર્ડ સાહેબ ચાલો હવે આપણી પણ ચાલશે અને આ જો ક્યાં ચડી જાવ જો ગાઈસ ક્યાં ચડી જાવ જોયું ક્યારનો મહેનત કરતા હતા ને અંતે ફાઇનલી ચડી ગયો ઉપર ઋતિક અહીંયા જો ઊભી રહે ને તો સમજવાનું કાપાચી એક્સપ્રેસ આ તો હાવ નાનું આમ તો સ્ટેશન છે ગાઈસ સ્ટેશન આવી ગયું છે અલમપર લ્યો બસ ને ગાઈસ નહીં ઊભી રહ્યા કદી એક્સપ્રેસ નહીં નીકળે એનું કારણ છે આપણી ગાડીને સિગ્નલ આપી દીધું છે બરાબર અલમપર લેવાનું સર
હું તને ઓલું નહોતો કહેતો ઓલું બીડી પીતા હતા દાદા ના આમને તે એમને એ જો આ જ તે જો એ નાનું લોકેશન યાદ આવી ગયું ગાઈસ મને એ જે જૂના દિવસો હતા ને મને બહુ યાદ આવશે ને અને એ લ્યો ઉજળવાવ આવી ગયું છે ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઉજળવાવ સ્ટેશને અને બહુ ટ્રાફિક તો એટલું બધું છે નહીં દેખાતું નથી તો હમણાં હું તમને બતાવું આખી ખાલી જ છે બેનને કઈ દોડો દોડો છોકરાઓ ઋતિક એક્સપ્રેસ નીકળ્યો બસ ને યાર કાંઈ જ્યારે એક્સપ્રેસ નહીં નીકળે દર વખતે ડોસીમાં ડાળીયા નતા આપતા કરો તો આપણે ઉજળવાવ સ્ટેશનને બાય બાય કહી દઈએ આવજો અને આવી જશે મિત્રો આપણે વાંચી લો ધોળા જંકશન એટલું બધું ટ્રાફિક છે નહીં અહીંયા આપણે તોય જોઈશું આપણે ટ્રાફિક ન હોય અને જો ક્રોસિંગ હશે તો આપણે થોડોક નાસ્તો બાસ્તો કરી નાખશું બરાબર ભૂખ લાગી છે મિત્રો અમારે ચા પીવી છે પણ ચાનું તો હવે જોયું હાલે કાંઈક ચા મેળ આવી જાય તો આપણે ચા પી લઈશું ઋતિક નાસ્તો કરવો ને આ કયું આવ્યું સણસરા અને ગાઈસ તમે સામે ડુંગરા ને એવું તમે જોવો તો ખરા એટલી બધી ગ્રીનરી નથી પણ ડુંગરા જો કેવો મસ્ત દેખાય સુપર એટલે સુપર એમ ગાઈસ પેલા ઉભા રહેજો ભાઈ ઊભી મને હેટકે ચાલુ થઈ ગઈ ગાઈસ કોણ સાંભળતું છે અત્યારે આપણે ટાટા બાય બાય કહી દઈએ સણસરાને સણસરા મારો એક ફ્રેન્ડ પણ છે અહીંયા ટાટા સણસરા ભાઈ તો ગાઈસ સોનગઢથી હવે આપણે ટ્રેન જઈ રહી છે અને આ ભાઈને કાંક થાય છે હા ઋતિક ઓલું બાવણું ખોલી નાખ ને આપણે અહીંયા જ ઊભું રહ્યા તો ટાટા ભાઈ ભાઈ સોનગઢ ભાઈ ઋતિક સોનગઢ ભાઈ યુ ગાઈસ મેન ઋતિકે શરિયત મારી હતી ઋતિક કીધું કે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવશે અને મેં કીધું 2 ઉપર આવશે બરોબર તો હું શરિયત જીતી ગયો છું ગાઈસ બરાબર અને આવી ગયું છે મારું કઈ કળવા આવી ગયું છે મારું ફેવરેટ માય સિહોર હાલ મારું સિહોર હાલ આવી ગયું આપણું સિહોર જો ઓઇલ પકડી દીધું આપણે ત્યાં હા વાંધો નહીં હાલ છે અરે ઓલા ભાઈ ટાટા કરતા હતા નથી ને આપણે કઈ ભૂલાતું નથી ને મસ્ત દિવસ કયો છે આજનો તો કોમેન્ટમાં જાય કષ્ટભંજન દેવ લખી નાખજો અને હવે આ વખતે જાઉં ને ગાઈસ આપણે જો કે વરસાદ પડી જાય એટલે પછી પાછું હજી એક રાઉન્ડ મારવો છે એમાં ના નહીં મારવાનું તો છે જ તે રાઉન્ડ કારણ કે હું લીલોતરી જોવા જતો અને મારું જવાનું રીઝન શું હતું ખબર ગાઈસ તમને હું કહું છે એન્ડમાં હું કહું છું રીઝન એ હતું કે 30 જૂન હવે 30 જૂન જે હમણાં આવે ને તારીખ તે મારે 1 વર્ષ થઈ જાય છે એટલે બ્લોગમાં એટલે 1 વર્ષ તો થઈ ગયું છે પણ 30 જૂને મેં બ્લોગ બનાવ્યો હતો તે બહુ આમ કહેવાય ને કે આમ બહુ હતો ને બહુ કાંઈ ખાસ આમ કે આપણે કાંઈ બોલતા આવડતું નહીં નામ ને તે કારણ કે તઈ જ મેં બરોબર હનુમાન દાદા આગળ આપણે શરમ મૂકી દીધી મેં દાદાને મેં કીધું હવે તમારી કૃપા એવી વર્ચાવો કે મને કોઈની શરમ લાગે નહીં વિડીયો ઉતારવામાં બરાબર નકર આમ ખબર આમ અનકમ્ફર્ટેબલ થઈ જાય વિડીયો આમ ચાલુ કરીએ તો કોકને આમ કરી એટલે આમ અનકમ્ફર્ટેબલ થઈ જાય એટલે દાદાએ આપણે ફૂલ કૃપા કરી છે શરમ આપણે હાવ વહી ગઈ છે અને વિડીયોમાં આપણે ફોકસ કરશું બરાબર સક્સેસ મેળવવા માટે તો કાંઈ પણ ગાઈશ અને સ્પેશિયલ વિડીયો તમારા હાટું જ ગયો હતું સ્પેશિયલ વિડીયો હાટું જ ગયો નકર ગાઈશ મને આવું તડકાનું કાંઈ ગમે નહીં હું પહેલાં
એવો હતો ને હું તમને એક દિવસ કહીશ. એટલે આ મસ્ત દિવસ જો જે કાંઈ હતું એ તમારી માટે હતું ગાઈસ, બરાબર? મારી માટે નહોતું. મારે તો ખાલી દર્શન કરવાના હતા, મેં તમારે, બરાબર? એટલે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને થોડોક સપોર્ટ કરજો, બરાબર મિત્રો? બીજું કાંઈ આપણે કહેતા નથી. વ્લોગ આપણે 9:30 એન્ડ કરીએ છીએ મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. બોલા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણા. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલના નવા મસ્ત મજાના અનોખા વ્લોગમાં.